નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો ખેલ અને મંત્રોચ્ચારની યાર્ડમાં કરોડોની છેતરપિંડી. સુરત પોલીસે રાજકોટના બે એવા માસ્ટરમાઇન્ડ ગઠિયાઓને દબોચ્યા છે જેઓ પિતૃદોષ નિવારવાના બહાને સોનાના ગરણા તડપાવી લેતા હતા. જુઓ ખાકીના સકંજામાં આવેલા આ મોહરાઓનો લાઈવ ખુલાસો આ ક્રાઇમ રિપોર્ટમાં. આ હાથમાં કોઈ ચમત્કાર નહોતો, આ હોઠ પર કોઈ મંત્ર શક્તિ નહોતી, પરંતુ ધાર્મિક વિશ્વાસને હથિયાર બનાવી સોના સુધી પહોંચવાનું એક ગૂંચવાયેલું કાવતરું જરૂર હતું. સુરતમાં માતાજીની વિધિ અને પિતૃદોષ નિવારણના નામે લોકોની શ્રદ્ધા પર મેલી નજર મારતી બે શખ્સોની ટોળકીનો લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. શ્રદ્ધાના નામે સોનાની લૂંટ, પાણીમાં ખાંડ ઓગળી અને સોનું ગાયબ. રાજકોટથી બસમાં સુરત આવતા બંને આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉંમરલાયક મહિલા અને પુરુષોને નિશાન બનાવતા. પહેલા ઓળખાણ, પછી વિશ્વાસ અને ત્યારબાદ ઘરમાં पितृदोष होवानी बात करीने धार्मिक विधि नु जाड़ बिछावातु. ये दो आरोपी हैं. ये राजकोट से सूरत बस से आते थे और सूरत के अलग अलग विस्तारों में ये घूमते थे और जो उम्र लायक महिला और पुरुष जो भी है उनको आइडेंटिफाई करते पहले और उसको ये बोलते कि रामपीर के मंडल में खाने के लिए आपको आमंत्रण दिया जाता है और फिर वहाँ पे उससे थोड़ा जान पहचान करके फिर उसके घर पे जाते और वहाँ पे घर पे जाके उनको बोलते कि इस घर में तो पितृदोष है और इसके उनको जैसे पता चलता बातचीत में कि कोई घर में बीमार है तो उन्हीं के घर में टारगेट करते हैं और बोलते घर में पितृदोष है और इसमें इसलिए लोग बीमार रहते हैं क्योंकि ये पितृदोष जब तक खत्म नहीं होगा जब तक कोई हवन या फिर इस तरह से विधि नहीं होगा. विधिना नामे कंकु, चोखा, पाणी અને ઘરના સોનાના દાગીના મંગાવવામાં આવતા. આરોપીઓ મંત્રોચ્ચારની આડમાં દાગીના પોતાના કબજામાં લઈ લેતા અને પળવારમાં ત્યાંથી ફરાર થઈ જતા. આરોપીઓ પોતે જ પોલીસ સામે બતાવી રહ્યા છે કે કેવી રીતે સેક્રીન પાણીમાં ભેળવી અને વાતોના જાળમાં ફસાવી લોકોનો વિશ્વાસ જીતી લેતા. ये कंकु, चावल और बोलते सोना का दागीना लगेगा और वो सोने के दागीना को लेके वहाँ पे विधि करने के बहाने महिलाओं के साथ छेतरपिंडी करते हैं. जैसे ही महिलाएं उनको ये सब सोने का कुछ भी कंकु ये पीटी या बूटी कुछ दे तो वहाँ से लेके वो फरार हो जाते हैं. विधि नहीं, विश्वास पर वार. પોલીસે રાજકોટથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા બાદ વધુ એક પછી એક ગુનાઓ ખુલતા ગયા. લસકાણાના ગુના ઉપરાંત ઉત્તરાયણના પણ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો. આરોપીઓ ચોરાયેલ દાગીનાને તરત ઓગાળી સોનાની લગડીમાં ફેરવી દેતા જેથી ઓળખ જ ન રહે. પોલીસના હાથે કુલ 28.5 ગ્રામ સોનું અને 7,000 રૂપિયા રોકડા જપ્ત થયા છે. टोटल जो 15.08 ग्राम और 5100 रुपए कैश लिए थे इसने तांत्रिक ने और जब हमारी टीम इसको खोज के लेके आई राजकोट की तरफ से तो इसके पास से कुल मुद्दा माल बरामद हुआ. साथ साथ में इससे जब इंट्रोगेशन किया हमने तो इसके साथ ये और पता चला कि इसने उत्तरायण पुलिस स्टेशन के हद विस्तार में 2 और जगह पे इस तरह से तांत्रिक विद्या के नाम पे करके लोगों के साथ छेतरपिंडी की महिलाओं के साथ. ખાકી સામે તાંત્રિકો નતમસ્તક. પોલીસના દાવા મુજબ આરોપીઓ ખાસ એવા પરિવારોને શોધતા જ્યાં કોઈ લાંબા સમયથી બીમાર હોય અથવા પરિવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હોય. તેઓ બીમારીને પિતૃદોષ સાથે જોડી તાંત્રિક વિધિના નામે આશા વેચતા અને પછી એ જ આશાને સોનામાં ફેરવી ફરાર થઈ જતા. ખારો પાણી છે પણ આ ખારા પાણીમાંથી મીઠો પાણી મળે, રામાપીરની પ્રસાદી આપું તો આ વિધિ તમારે ના થાય તો આ વિધિ તમારા વખતે હું કરી આવું. રાજેશ્વર પ્રસાદ મળે રાજેશ્વર આ પાણીના રંગ બદલે જે પાણીના રંગ બદલે એમ તમારા ઘરના રંગ બદલે તમારા ઘરમાં સુખ શાંતિ મળે તો ત્યારે મહારાજને યાદ કરજો સાધુ આવ્યા હતા આશરો આપી ગયા. હવે બંને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે અને હાથ જોડીને ગુનો નહીં કરવાની વાત કરી રહ્યા છે. આજથી સાહેબ આ બધું જિંદગીમાં નહીં કરે, કામે ધંધે સડી જાય પણ આ નહીં કરે. પોલીસે નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ધાર્મિક વિધિના નામે કોઈ અજાણી વ્યક્તિ સોનાના દાગીના માંગે તો તરત સાવચેત થઈ જવું. ઉલ્લેખનીય છે કે એક શ્રદ્ધા વ્યક્તિગત હોઈ શકે પરંતુ વિશ્વાસ કરતા પહેલા ચકાસણી કરવી જરૂરી છે.
કારણ કે આજના ગુનેગારો હથિયારથી નહીં અંધવિશ્વાસથી લૂંટ ચલાવી રહ્યા છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. પાટનગર ગાંધીનગરમાં ખુલ્લેઆમ ખેલાયો રક્તરંજિત ખેલ. કરોડોની ઉઘરાણીમાં લોહીની હોળી ખેલાઈ. જાહેરમાં હથિયારો ઉછળ્યા, ગાડીઓના કાચ તૂટ્યા અને મધ્યસ્થી બનેલા યુવાનને મરતોલ માર મારાયો. જુઓ કાળજાળ હુમલા અને ખાખીના રિયલ એક્શનનો સનસનીખેજ ક્રાઇમ રિપોર્ટ. જ્યારે કરોડોની લેવડ દેવડનો હિસાબ કાયદાથી નહીં પરંતુ હથિયારોથી થવા લાગે ત્યારે રસ્તા પર માત્ર વાહનોના કાચ જ નથી તૂટતા, કાયદાનો ડર પણ ચકનાચૂર થતો હોય છે. ગાંધીનગરના કુડાસણમાં 1 કરોડ 10 લાખ રૂપિયાના આર્થિક વિવાદે એવી હિંસક આગ પકડી કે જાહેર રસ્તા પર જ ઘાતક હથિયારો સાથે તાંડવ સર્જાઈ ગયું. કરોડોની લેવડ દેવડ, ખુલ્લેઆમ લોહિયાળ હિસાબ. ફરિયાદ મુજબ રોહિતભાઈ પટેલે પોતાના મિત્રના કામ માટે મહેન્દ્રસિંહ રાઠોડને રૂપિયા આપ્યા હતા. લાંબા સમયથી ચાલતો વિવાદ કોબા સર્કલ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સમાધાનની વાત થઈ, પરંતુ એ સમાધાન જ હુમલાનું કારણ બની ગયું. જે ફરિયાદી છે ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલે ફરિયાદ હકીકત આપેલી કે એમના પિતા શ્રી રોહિતભાઈ અને જે આ કામના મેઇન આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ, એમને ઘણા સમયથી સંબંધ હોય અને એક કામ કરવા માટે રોહિતભાઈના મિત્રને કામ કરવા માટે ટોટલ 1 કરોડ 10 લાખ રૂપિયા આપેલા હતા. તો આ પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉથી પણ ઝઘડો ચાલુ હતો. તારીખ 17/6/2026ના રોજ કોબા સર્કલ પાસે બંનેને સામાન્ય બોલાચાલી થયેલી હતી અને પછી બંને વચ્ચે સમાધાન પણ થયેલું હતું. મધ્યસ્થી પર મરણતોલ હુમલો, પીઠ પર મોતના નિશાન. સમાધાન માટે બોલાવાયેલી બેઠકમાં ચર્ચા નહીં પરંતુ છરી, ચપ્પા, ધારિયા અને લાકડીઓ બોલી ઉઠ્યા. આરોપી મહેન્દ્રસિંહ રાઠોડ 10 થી 12 શખ્સોને કોઈ પણ કુડાસણ પહોંચ્યો અને ફરિયાદી તેમજ મધ્યસ્થી પર જીવલેણ હુમલો કરી દીધો. જાહેર રસ્તા પર પાર્ક કરેલી કાર પર પણ તોડફોડ કરવાની ઘટના સામે આવી. ઘટનાના દ્રશ્યો જોઈને લોકોની ભીડ એકઠી થઈ ગઈ. સમાધાનની બેઠક કે હુમલાનું મેદાન. આ હુમલામાં મધ્યસ્થી ભરતસિંહ ચંપાવતને પાસળી અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જ્યારે ફરિયાદી સહિત અન્ય લોકોને પણ છરીના ઘા વાગ્યા. ઘટના બાદ પોલીસે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના કાર્યવાહી શરૂ કરી. સ્થળ પરથી પુરાવા એકત્ર કરાયા. હુમલામાં વપરાયેલી જગ્યાનું વૈજ્ઞાનિક નિરીક્ષણ થયું અને થોડા જ કલાકોમાં તમામ 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે, એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા. અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી, ચપ્પા, જે ધાર્યું છે, લાકડી, આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો. ભરત ડકે શાન ઠેકાણે. દોરડા બાંધી ગુનેગારોનું સરઘસ. જેઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હતા તે ગુંડા તત્વોની શાન ખાકીએ ગણતરીના કલાકોમાં ઠેકાણે લાવી દીધી. પોલીસે ગુનાવાળી જગ્યાએથી સિમેન્ટની ઈંટો ઉખાડીને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. જે રસ્તા પર આરોપીઓએ આતંક મચાવ્યો હતો તે જ તપતા રસ્તા પર ખુલ્લે પગે અને દોરડાના સકંજામાં લાવીને ગુનેગારોનો તમામ પાવર કચડી નાખવામાં આવ્યો છે. 3 સાહેદો હતા. ફરિયાદી, એના પિતા શ્રી રોહિતભાઈ, એક ભરતસિંહ ચંપાવત કરીને એક હતા સાહેદ, જેમને મુખ્ય ઈજા થયેલી છે. ભરતસિંહ ચંપાવતને બરડાના ભાગે, પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ થયેલી છે, જે અત્યારે હોસ્પિટલાઇઝ છે. અને જે એક બીજા હતા ભરતભાઈ, એમને પણ સામાન્ય ઈજાઓ થયેલી છે અને બાકીને નાના મોટા છરીના ઘા વાગેલા છે. આમાંથી જે મુખ્ય સાહેબ છે ભરતસિંહ ચંપાવત, એ ગંભીર અવસ્થામાં છે અને હાલ સારવાર હેઠળ ચાલુ છે. હવે તપાસનો કેન્દ્ર બિંદુ માત્ર હુમલો નથી પરંતુ 1 કરોડ 10 લાખની લેવડ દેવડ પાછળનું રહસ્ય પણ છે. આટલી મોટી રકમ કયા કામ માટે આપવામાં આવી હતી તેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સ્પષ્ટ છે કે આર્થિક વિવાદે જાહેર રસ્તા પર હિંસક સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીએ સમગ્ર ટોળકીને કાયદાના ઘેરામાં લાવી દીધી છે. ગાંધીનગરથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રસ્તા વચ્ચે 50 લાખની સનસનીખેજ લૂંટ. અકસ્માતનું બહાનું કારનો તૂટેલો કાચ અને પળવારમાં લાખોના કરિશ્માને અંજામ આપતી કુખ્યાત છારા ગેંગના પાપના સામ્રાજ્યનો કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. જુઓ આ સ્ફોટક ક્રાઇમ રિપોર્ટ. અકસ્માતનો ઢોંગ અને 50 લાખ છુમંતર. આ ગેંગ રસ્તા પર લૂંટ કરતી હતી, પરંતુ તેની સૌથી મજબૂત કડી રસ્તા પર ન હતી. આખી લૂંટનો ખજાનો પહોંચતો હતો એક એવા ઠેકાણે જ્યાંથી ગેંગનું આખું કાળું સામ્રાજ્ય સંચાલિત થતું હતું. અમદાવાદના કૃષ્ણનગરમાં વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની નજર ચૂકવી લૂંટવાના કેસમાં હવે પોલીસે ગેંગના આર્થિક નેટવર્ક સુધી પહોંચીને મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાંગડેકરની પત્ની દિવ્યા ગાંગડેકરની ધરપકડ કરી છે. લૂંટનો ખજાનો ગેંગની મહિલા મેનેજર. 27 જૂન 2026ના રોજ બાપુનગરથી વેપારી રૂપિયા લઈને નીકળ્યા હતા. મારુતિ પ્લાઝા પાસે અકસ્માતનું નાટક ઊભું કરાયું. કારનો કાચ તોડી રોકડ ભરેલી બેગ પળવારમાં ગાયબ કરી દેવાઈ. ઘટનાની તરત જ બાદ ઝોન 5 એલસીબી અને કૃષ્ણનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. અજુબાના પત્ની દિવ્યા અજુબા ગાંગડેકર એમની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે, જેથી તેની શોધખોળ કરતા દિવ્યા મળી આવતા તેમની પાસેથી કુલ 25 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે. ગેંગસ્ટરની લેડી ડોન, લૂંટના નેટવર્કની ફાઇનાન્સ મિનિસ્ટર. પોલીસ તપાસમાં ફરિયાદીને અગાઉ આવા ગુના કરનારા શખ્સોના ફોટા બતાવવામાં આવ્યા. ફરિયાદીએ અજય ઉર્ફે અજુબાને ઓળખી કાઢ્યો. એટલું જ નહીં, ઘટના સ્થળેથી ભાગતી વખતે પણ આરોપીઓ વચ્ચે અજુબા નામ બોલાયું હોવાનું સામે આવ્યું. આ એક ઓળખાણે પોલીસને સીધા ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડી દીધા. એક ઓળખાણ, આખી ગેંગ બેનકાબ. ફરિયાદીએ અજુબાનો ફોટો ઓળખી કાઢેલો હતો, જેથી અમને એની ઓળખ થઈ હતી. અને ઉપરાંત જ્યારે બનાવ બનતો હતો ત્યારે જે આરોપીમાંથી બીજા અન્ય 2 આરોપીમાંથી એક આરોપીએ અજુબાનું નામ લીધેલું હતું. વકીલથી લઈને જામીન સુધીનું મેનેજમેન્ટ. આ કેસનો સૌથી મોટો ખુલાસો હજુ બાકી હતો. લૂંટ પછી મળેલો તમામ મુદ્દામાલ સીધો દિવ્યા ગાંગડેકર પાસે પહોંચાડવામાં આવતો હતો. પોલીસે તેની તપાસ કરતા 25 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. તપાસમાં ખુલ્યું કે દિવ્યા માત્ર રૂપિયા સાચવતી જ ન હતી, પરંતુ ગેંગના આરોપીઓના પરિવાર સુધી રકમ પહોંચાડવી, વકીલની ફી ચૂકવવી, જામીનની વ્યવસ્થા કરવી અને લૂંટના માલની વહેંચણી કરવાનું પણ સંચાલન કરતી હતી. મુખ્ય આરોપી અજુબાની પત્ની છે. તે જ જ્યારે પણ આ લોકો આવો લૂંટ, ચોરી અથવા તો સ્નેચિંગનો બનાવ કરે છે ત્યારે માલ મુદ્દામાલ દિવ્યાને આપે છે. દિવ્યા જ આ જે મુદ્દામાલનું હેન્ડલિંગ કરે છે અને ત્યારબાદ જ્યારે આરોપીની ધરપકડ થાય ત્યારે લીગલ પ્રોસિડિંગ્સની અંદર પણ દિવ્યા જ આ લોકોને મદદ કરતી હોય છે. પોલીસના દાવા મુજબ અજય ઉર્ફે અજુબા ગાંગડેકર અને તેના સાગરીતો સામે અગાઉથી ગુજસી ટોક હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, છતાં ગેંગ ફરી સક્રિય બની હતી. હાલ દિવ્યાની ધરપકડ કરીને 25 લાખની રિકવરી કરવામાં આવી છે. જ્યારે અજુબા, પ્રતીક, વિશાલ, તનવાણી સહિતના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે આ ગેંગમાં લૂંટ માત્ર રસ્તા પર થતી હતી, પરંતુ તેનો સમગ્ર હિસાબ એક જ હાથમાં સંચાલિત થતો હતો. લેડી ડોન હવે સળિયા પાછળ છે, ત્યારે રસ્તા પર કાચ તૂટ્યો હતો, પરંતુ પોલીસની તપાસે ગેંગનું આખું ગુનાહિત નેટવર્ક ચકનાચૂર કરી નાખ્યું. અમદાવાદથી સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથે લાગેલા પ્લાઝમા કૌભાંડમાં હવે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ભેળસેળયુક્ત પ્લાઝમાનું જાળું માત્ર ગુજરાત પૂરતું જ નહીં, પરંતુ મહારાષ્ટ્રની અનેક બ્લડ બેંકો સુધી ફેલાયેલું હતું. જીવન બચાવતું પ્લાઝમા, નફાખોરોની સૌથી ખતરનાક કમાણી. જીવન બચાવવા માટે વપરાતું પ્લાઝમા જ્યારે નફાખોરોના હાથમાં પહોંચે ત્યારે તે સારવાર નહીં પણ સૌથી ભયાનક છેતરપિંડીમાં ફેરવાઈ જાય. અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથ લાગેલા પ્લાઝમા કૌભાંડમાં હવે એવો ખુલાસો થયો છે જે સમગ્ર બ્લડ સપ્લાય સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. પ્લાઝમા પર નફાખોરીનો ખેલ. ચાંગોદરમાં મકાનમાંથી ઝડપાયેલા 1140 પ્લાઝમા યુનિટનો બીજે મેડિકલ કોલેજના પેથોલોજીકલ વિભાગે કરેલો રિપોર્ટ સ્પષ્ટ કહે છે
કે આ તમામ પ્લાઝમા ભેળસેળયુક્ત, બિનઅસરકારક અને માનવ જીવન માટે જોખમી હતા. તો આ જે 1140 યુનિટ જે પ્લાઝમા મળ્યો છે એ કોઈ પણ રીતે કોઈ દર્દીને ડાયરેક્ટ ચડાવી શકે એવું ન હતું. ઓર આ ચડાવશે તો એનો બહુ એવું હાનિકારક ઇમ્પેક્ટ થશે. પોલીસના દાવા મુજબ મુખ્ય આરોપી દિનેશ ચૌધરી સારી ગુણવત્તાવાળા પ્લાઝમામાંથી અસલી પ્લાઝમા કાઢી લેતો અને તેની જગ્યાએ સેલાઇન વોટર ભેળવી તૈયાર કરેલા પ્લાઝમાથી યુનિટ ફરી ભરતો. બહારથી પેકિંગ યથાવત રહેતું, પરંતુ અંદર જીવન બચાવનારા દ્રવ્યોને ભેળસેળે બિન ઉપયોગી બનાવી દેવામાં આવતું. અસલી પ્લાઝમા બહાર, ભેળસેળ અંદર. કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતું. તો એમાં પછી જે એની દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા. જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય ઓર એને સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. તપાસ હવે ગુજરાતની સીમા ઓળંગી મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. દિનેશ ચૌધરીના સંપર્કમાં રહેલી 8 બ્લડ બેંકો પોલીસના રડારમાં આવી ગઈ છે. 2 બ્લડ બેંક સંચાલકોની પૂછપરછ પણ ચાલી રહી છે. પોલીસ સમગ્ર નેટવર્કની કડીઓ ઉકેલી રહી છે. તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા. તો આ રીતે એ લોકો આ તમામ જે ચલાવતા હતા. એને સાથે સાથે અત્યાર સુધી એના જે બ્લડ બેંક સાથે કોન્ટેક્ટ છે દિનેશના, જેમાં વસીમ બ્લડ બેંક, ગજાનંદ બ્લડ બેંક, અહેમદનગરમાં એક અહેમદનગર બ્લડ બેંક છે, એને જીવન જ્યોતિ બ્લડ બેંક છે, સંજીવની બ્લડ બેંક જે નાસિકમાં છે, ધન્વંતરી બ્લડ બેંક જે ભૂસાવલમાં છે, એને લાયન્સ બ્લડ બેંક જે છત્રપતિ સંભાજીનગરમાં છે અને જાલના બ્લડ બેંક જે જાલનામાં છે. 2 શંકાસ્પદો પણ પોલીસના હાથ લાગ્યા છે, જેઓ જાલના બ્લડ બેંક અને વાસીમ બ્લડ બેંકના સંચાલકો છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે બનાવટી પ્લાઝમા ગુજરાતની કોઈ હોસ્પિટલ કે બ્લડ બેંક સુધી પહોંચ્યું નથી, પરંતુ તપાસમાં સામે આવેલી ખામીઓનો વિગતવાર અહેવાલ હવે રાજ્ય અને કેન્દ્ર સરકારને મોકલાશે, જેથી આવી જીવલેણ ગેરરીતિ ફરી ક્યારે ન સર્જાય. પોલીસ માને છે કે આંકડો હજુ વધવાનો છે. ચાંગોદરના ઠેકાણેથી કેટલા પ્લાઝમા યુનિટ બહાર ગયા, કેટલી કંપનીઓએ તેને રજીસ્ટર કર્યા, તેની તપાસ હજુ ચાલુ છે. આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપી નિયમોમાં સુધારા કરવાની ભલામણ પણ કરવામાં આવશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. વજન ઘટાડવાની લોભામણી માયાજાળ અને સુરતની ગૃહિણીઓ સાથે કરોડોની મહાઠગાઈ. સુરત સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાના ગુરુગ્રામમાં દમદમતા હાઈટેક મોતના સોદાગરના અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જુઓ વિમાન માર્ગે કેસ ઉઘરાવતી આ આંતરરાજ્ય ગેંગનો સનસનીખેજ ખુલાસો. ફેસબુકની એડ અને 1.77 કરોડ સાફ. સોશિયલ મીડિયા પર ફિટનેસ અને વજન ઉતારવાની આકર્ષક જાહેરાત પાછળ કરોડોનો કાળો કારોબાર ખેલાઈ રહ્યો છે. સુરતની એક ગૃહિણીને જાન્યુઆરી મહિનામાં ફેસબુક પર સુંદર દેખાવાની લિંક શું મળી? મોહરાઓએ માત્ર 5 મહિનામાં 1,77,40,500 રૂપિયા પડાવી લીધા. ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ નામની આ માયાવી કંપની તજજ્ઞ ડોક્ટરના નકલી સ્વાંગમાં નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતી હતી. કંપનીએ પોતે નિષ્ણાત ડોક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડોક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે, એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંયધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. દિલ્હીથી ફ્લાઇટમાં કેશ લેવા આવતા ઠગો. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ જેવી હતી. ઓનલાઈન ટ્રેકિંગથી બચવા માટે આ શાતિરો બેંક ટ્રાન્ઝેક્શન નહોતા કરતા, પણ દિલ્હીથી પોતાના જ કુરિયર બોયઝને વિમાન કે ટ્રેન મારફતે સ્પેશિયલ સુરત મોકલતા હતા. આરોપીઓ નકલી દવાના ડબ્બા પધરાવી કરોડોની લાઈવ કેશ લઈને દિલ્હી રવાના થઈ જતા હતા.
માલ પત્યા પછી પણ વધુ 81.50 લાખ પડાવવા, મેડિકલ પ્રોફાઇલ બંધ કરવાની અને ટોર્ચરિંગ કરવાની ધમકી અપાતી હતી. છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા જે કન્સલ્ટન્ટ ડોક્ટર, જે નકલી ડોક્ટરો, ત્યાંથી એમનો સંપર્ક કરતા હતા અને એમને ડરાવી રહ્યા હતા કે આપણે 5 મહિનામાં અલગ અલગ જે પાર્સલ દવાના લીધા છે, આપનો આખો પ્રોફાઇલ અમે તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું. અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું. ઓપરેશન ગુરુગ્રામ 81 લાખની ડિલિવરી વખતે જ દબોચ્યા. પીડિતાએ સાયબર ક્રાઇમને ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે જાળ બિછાવી. મહિલા પાસે જ્યારે વધુ 81 લાખ લેવા નકલી નામ રાહુલ રાજ ધારણ કરી મોહમ્મદ હુસૈન સુરત આવ્યો, ત્યારે ખાખીએ તેને રંગે હાથ દબોચી લીધો. તેની પૂછપરછના આધારે સુરત પોલીસે સીધી ગુરુગ્રામની કોર્પોરેટ ઓફિસમાં કડાકો બોલાવ્યો અને સમગ્ર સામ્રાજ્યને પાયમાલ કરી દીધું. મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો ત્યારે એને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે એના ઘરેથી જ દબોચી. સાયબર પોલીસે 2 ટીમ બનાવી ઓપરેશન પાર પાડ્યું અને એક ફ્રોડ કોલ સેન્ટરનો પર્દાફાશ થઈ ગયો. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી, એક પછી એક પડદા ઉઠતા સત્ય બહાર આવતું ગયું. કોર્પોરેટ ઓફિસ, 150 ટેલિકોલર્સની ફોજ અને 4 વર્ષમાં 80 કરોડની દેશવ્યાપી લૂંટ. સુરત સાયબર સેલે વજન ઘટાડવાના નામે સ્ત્રીઓને સાયકોલોજીકલ ટાર્ગેટ કરતી ગુરુગ્રામની ફ્રોડ ફેક્ટરી સીલ કરી દીધી છે. જુઓ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટનો પડદા પાછળનો અસલી ચહેરો. $150 કર્મચારીઓની આખી ઠગ આર્મી. કોઈ મલ્ટીનેશનલ કંપની જેવું જ આખું માળખું, પણ અંદર કામ માત્ર અંધારા કાયદાનું. વર્ષ 2021 થી ધમધમતી ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ માત્ર છેલ્લા 3 મહિનામાં દર મહિને 2 કરોડ રૂપિયાની રોકડી કરતી હતી. ઓફિસમાં 20 પુરુષો અને 150 થી વધુ મહિલાઓની આખી આર્મી તૈનાત હતી, જે દેશભરની સ્ત્રીઓને પોતાની જાળમાં ફસાવતી હતી. ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ કંપની 2021 થી એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. આ કંપનીમાં જે ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે જે 2021 થી આ કંપની ચલાવે છે. આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે. પ્રિયા ગુપ્તા અને તન્વી શર્માનો નકાબ ઉતાર્યો. ગ્લેમરસ નામો પાછળ છુપાયેલા ગુનેગારોના અસલી ચહેરા જુઓ. ફોન પર તન્વી શર્મા બનીને ડરાવતી હેના અને પ્રિયા ગુપ્તા બનીને લૂંટતી નિશા કુમારી હવે ખાખીના સકંજામાં છે. આ બંને નકલી ઓળખ આપી મહિલાઓને એવું કહીને ડરાવતી હતી કે જો આગામી પાર્સલ નહીં લો તો અત્યાર સુધી આપેલા કરોડો રૂપિયા ડૂબી જશે. આ નકલી દવાઓના સેમ્પલ હવે સુરત FSLમાં મોકલાયા છે, જે માનવ શરીર માટે અત્યંત જોખમી હોવાની આશંકા છે. મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડોક્ટરોની ટીમો છે જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપના બોડી પ્રોફાઇલ આધારે આપનો મેડિકેશન આપશે. અને આ નકલી ડોક્ટરો તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડોક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો. 4 વર્ષમાં 80 કરોડનું સામ્રાજ્ય. મુખ્ય સૂત્રધારો અંડરગ્રાઉન્ડ. બેંક ખાતામાં 8.30 કરોડના ટ્રાન્ઝેક્શન તો માત્ર હિમશિલાની ટોચ છે. અસલી કાળી કમાણી કેશમાં થતી હતી. પોલીસે છેલ્લા 4 વર્ષમાં અંદાજે 75 થી 80 કરોડની નકલી દવાઓ સપ્લાય કરી હોવાનો પર્દાફાશ કર્યો છે. કંપનીના મુખ્ય ભાગેડુ ડિરેક્ટરો અમિત ગૌરવ અને પંકજ શર્મા હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક
નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકોને સપ્લાય કરેલી છે. સોશિયલ મીડિયાની એક ક્લિકથી શરૂ થયેલો વિશ્વાસ 5 મહિનામાં કરોડોની છેતરપિંડીમાં ફેરવાઈ ગયો. હવે સાયબર પોલીસે આ હાઈટેક ઠગાઈના સામ્રાજ્યનો પર્દાફાશ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સાયબર ઠગોએ હવે દિલ નહીં, ડિજિટલ ઓળખને હથિયાર બનાવી છે. ગાંધીનગર સાયબર સેન્ટરે મેટ્રોમોનિયલ સાઇટથી શરૂ થઈ નેપાળ સુધી પહોંચેલા કરોડોના સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ફેક પ્રોફાઇલ, રિયલ ફ્રોડ. સાયબર ગુનેગારો હવે હેકિંગથી આગળ વધી માનસિક હેકિંગ પર ઉતરી આવ્યા છે. મેટ્રીમોનિયલ સાઇટ પર જિજ્ઞાસા કપૂર નામની ફેક ડિજિટલ ઓળખ ઊભી કરવામાં આવી. મિત્રતાની રિક્વેસ્ટ મોકલાઈ, વિશ્વાસી વર્ચ્યુઅલ જાળ બિછાવાઈ અને પછી શરૂ થયો કરોડોની ડિજિટલ લૂંટનો ખેલ. ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યુલ હન્ટ 2.0 ઓપરેશનમાં 5 આરોપીઓને ઝડપી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા જ સુરત ખાતેના એક વ્યક્તિની સાથે મેટ્રીમોનિયલ સાઇટ ઉપર જઈ અને જિજ્ઞાસા કપૂર નામની ફેક પ્રોફાઇલથી મિત્રતા કેળવેલી. મિત્રતા કેળવ્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી એમની પાસેથી આશરે 2 કરોડ 30 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી. ચેટથી ટ્રેપ, ટ્રેડિંગથી ઠગાઈ. પહેલા મિત્રતા, પછી દિલ સફર એપ પર સતત વાતચીત અને ત્યારબાદ રોબો ફોરેક્સમાં રોકાણના નામે ઊંચા નફાનું ડિજિટલ સ્વરૂપ બતાવવામાં આવતું. શરૂઆતમાં નફો આપી વિશ્વાસ જીતવામાં આવતો અને ત્યારબાદ ટેલિગ્રામ મારફતે અલગ અલગ બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા. એક જ ફરિયાદીમાં 2 કરોડ 30 લાખ રૂપિયા સાયબર ગેંગના ખાતામાં પહોંચી ગયા, પરંતુ નફો માત્ર સ્ક્રીન પર જ દેખાતો રહ્યો. મની મ્યુલથી કાઠમંડુ કનેક્શન. સાયબર તપાસમાં એક પછી એક ડિજિટલ કડીઓ જોડાતી ગઈ. રાજ પડસાલાના ખાતાથી શરૂ થયેલી ટ્રાન્ઝેક્શન ચેઇન, યાજ્ઞિક રામાણી, ઉપલેટાના ડોક્ટર જયદીપ, ગાંધીનગરમાં રહેતા પંકજ પાસવાન, ઉત્તરાખંડના રાહુલ અને અંતે નેપાળના કાઠમંડુમાં બેઠેલા સરફરાજ સુધી પહોંચી. પોલીસ માટે આ માત્ર બેંક ખાતા નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સાયબર નેટવર્કનો ડિજિટલ બ્લુપ્રિન્ટ સાબિત થઈ. બેંક એકાઉન્ટ અંગેના આઈપી ટ્રેસ કરતા માલુમ પડેલ કે તમામ નાણાકીય વ્યવહાર કાઠમંડુના આઈપીથી ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવેલ હતા. આમ આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી. આઈપી ટ્રેસ, ગેંગ એક્સપોઝ. તપાસ દરમિયાન પ્રથમ વખત કાઠમંડુના આઈપી એડ્રેસ પરથી થયેલા ટ્રાન્ઝેક્શન ટ્રેસ થયા છે. અત્યાર સુધીમાં દેશભરના